નમસ્તે ગુજરાત, ખબર ગુજરાત ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે। આજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો સૌપ્રથમ આજના તાજા સમાચાર જોઈએ તો 24 કલાકમાં 117 તાલુકામાં વરસાદ। આજે પણ ઘણા વિસ્તારોમાં વરસાદની આગાહી છે, જ્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 117 તાલુકામાં વરસાદ વરસી ચૂક્યો છે। આ દરમિયાન સૌથી વધુ વલસાડના ઉમરગામમાં અને સુરતના કામરેજમાં 3 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે। આ સાથે સુરત, બોરસદ અને વાપીમાં 3 ઇંચ, 5 તાલુકામાં 2 ઇંચથી વધુ અને 18 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। અમુક તાલુકામાં તો મેઘરાજાએ ધોધમાર એન્ટ્રી પણ મારી છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો પ્રખ્યાત બ્રાન્ડનું નકલી ખાદ્ય તેલ ઝડપાયું। ઓરિજિનલ બ્રાન્ડના નામે માર્કેટમાં હવે ડુપ્લિકેટ પ્રોડક્ટ ઘણી જ વેચાવા લાગી છે। સુરત પોલીસે આવી જ એક પ્રખ્યાત બ્રાન્ડના નામે ચાલતા ખાદ્ય તેલના વેપારનો પર્દાફાશ કર્યો। લિંબાયત વિસ્તારમાં શ્રી દેવનારાયણ કિરણ સ્ટોર અને હરિઓમ સુપર સ્ટોરના દુકાનદાર તિરુપતિના સ્ટીકર લગાવીને બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લિકેટ તેલ વેચતા હતા। પોલીસે ડુપ્લિકેટ તેલ વેચનાર સામે ગુનો પણ દાખલ કરી ધોરણસરની કાર્યવાહી પણ હાથ ધરી છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો અમદાવાદથી બેંગલુરુ વચ્ચે સરકારી બસ સેવા શરૂ। KSRTC ટૂંક સમયમાં જ બેંગલુરુથી અમદાવાદ અને બેંગલુરુથી જગન્નાથપુરી સુધીની બસ સેવા શરૂ કરવાની તૈયારી કરી છે। યુરોપીય સ્ટાઇલથી ડિઝાઇન કરાયેલી આ એસી સ્લીપર બસ રૂટ પર અંદાજિત 1500 કિલોમીટરની અંતરે આવી લેશે। અમદાવાદ બેંગલુરુથી વધતી મુસાફરીની માંગને કારણે KSRTCએ આ નિર્ણય લીધો છે અને રૂપિયા 2500ના નજીવા દરે 27 થી 28 કલાકમાં જ અમદાવાદથી બેંગલુરુ પહોંચાડશે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો આઈફોન હેક થવાનું જોખમ, એપલને વોર્નિંગ। એપલે આઈફોન પર પેગાસની જેવા સ્પાયરવેર એટેકનું જોખમ વ્યક્ત કર્યું છે। કંપનીના જણાવ્યા અનુસાર મર્ચનરી સ્પાયરવેર દ્વારા આઈફોન યુઝરને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે। આના દ્વારા આઈફોન એક્સેસ કરવાનો પ્રયાસ પણ કરવામાં આવી રહ્યો છે। આ અંગે એપલે ભારત સહિત 98 દેશોમાં પોતાના યુઝરને ચેતવણીનો મેલ મોકલ્યો છે। આ પહેલા 11 એપ્રિલે કંપનીએ 92 દેશોમાં આઈફોન યુઝરને આવી જ ચેતવણી મોકલી હતી। ત્યાર પછીના સમાચાર જોઈએ તો CISFની ભરતીમાં અગ્નિવીરોને મળશે 10% અનામત। કેન્દ્રીય ગૃહ મંત્રાલયે અગ્નિવીરો માટે મોટો નિર્ણય લીધો છે। કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોમાં કોન્સ્ટેબલની 10% જગ્યાઓમાં ભૂતપૂર્વ ફાયર વેસ્ટર્ન માટે અનામત પણ રાખવામાં આવશે। આ સાથે ફાયર ફાઇટરોની શારીરિક ક્ષમતામાં પરીક્ષણમાં પણ છૂટ આપવામાં આવશે, જેમાં કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળના મહાનિર્દેશક એવા નીના સિંહનું કહેવું છે કે આ અંગે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો શિક્ષકોની ભરતીને લઈને મોટા સમાચાર। રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 7500 શિક્ષક સહાયકોની ભરતી થશે। ભરતીમાં વ્યાયામ, કોમ્પ્યુટરના વિષય, ચિત્ર અને સંગીતના વિષયોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। શિક્ષણ સહાયકોની ભરતીને લઈને રાજ્ય શિક્ષણ મંત્રી એવા કુબેર ટિંડોર દ્વારા આ જાહેરાત કરાઈ છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો બજારમાં રેકોર્ડ તેજી, ઓલ ટાઈમ હાઈ। શેર બજારમાં આજે ફરી રેકોર્ડ તેજી જોવા મળી છે। સેક્શને 80,893 પર પહોંચીને ઓલ ટાઈમ હાઈ નોંધ્યો છે, તો આ તરફ નિફ્ટીમાં પણ આવી જ સ્થિતિ છે। નિફ્ટી પણ ઓલ ટાઈમ હાઈ 24,592ની સપાટી પર પહોંચ્યો હતો।
સેક્શનમાં 800 પોઈન્ટ જેટલો જ નિફ્ટીમાં 200 પોઈન્ટ કરતાં વધુ ઉછાળો આવ્યો છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો કઠુઆ હુમલો, સેનાએ 5000 રાઉન્ડ ગોળીબાર કર્યો હતો। 8 જુલાઈએ કઠુઆમાં સેનાના કાફિલા પર થયેલા આતંકવાદી હુમલા દરમિયાન જવાનોએ આતંકવાદીઓ પર 5000 રાઉન્ડ ગોળીબાર કર્યો હતો। તપાસ અધિકારીઓએ કહ્યું, જ્યારે આતંકવાદીઓએ હુમલો કર્યો ત્યારે જવાનોએ લગભગ 5000 રાઉન્ડ ફાયરિંગ કર્યું, જેના કારણે આતંકવાદીઓ ડરીને ભાગી ગયા। સૈનિકોની હિંમતથી જ તેમના ઘાયલ સાથીદારોને બચાવી શકાયા, અન્યથા વધુ એક જીવ ગુમાવ્યા હોત। ત્યાર પછીના સમાચાર જોઈએ તો એર ઇન્ડિયાએ રિયલ ટાઈમ બેગેજ ટ્રેકિંગ સેવા શરૂ કરી। હવે તમને ફ્લાઇટમાં મુસાફરી કરતી વખતે તમારો સામાન ખોવાઈ જવાનો ડર રહેશે નહીં, કારણ કે એર ઇન્ડિયાએ ગુરુવારથી જ રિયલ ટાઈમ બેગેજ ટ્રેકિંગ સેવા શરૂ કરી છે। આ માટે કંપનીએ તેમની ઓફિસ વેબસાઇટ પર એપ પર બેગેજ ટ્રેકિંગ ફીચર એડ કર્યું છે, જેના દ્વારા મુસાફરો તેમના સામાનને લાઈવ ટ્રેક કરી શકશે। સામાન ખોવાઈ જવાની ફરિયાદોને ઉકેલવાના ઉદ્દેશથી આ સુવિધા શરૂ કરી છે। તો મિત્રો, આ હતા આજના સૌથી અગત્યના મુખ્ય સમાચાર। આવા અગત્યના સમાચાર જાણવા માટે તમે અમારી ચેનલમાં બન્યા રહો। આભાર।